મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? આપણે નીકળી રહ્યા છીએ અત્યારે ગામડેથી સુરત જવા માટે. વાગ્યા છે સવારના 4:30. તો ચાલો ગાડી ઉપાડી લઈએ, ભરી લઈએ અને પછી નીકળીએ સુરત જવા માટે. જોડાઈ રહેજો મારી સાથે. જો ડેકી આખી ભરી છે શાકભાજીની, થેલા ને બૂટ ને. ના રે ના, એ તો માંડવી તો પછી લઈ જાય. રહી જાય મૂકતો બસ રહી ગઈ બધું રહી જાય. હવે એ તો હવે માંડવી દઈ તો છે ને પછી લઈ જાય. માંડવી પછી લઈ જાય ત્યારે. હા, એ તો એમ કરશે કાંઈક. હા મારું નથી. હાલો તો નીકળી મમ્મી. હાલો પપ્પા, હાલો આવજો. હજી ધોળેસિયા નથી જવું? દેવાદાર આવું છે કઈ રહેવું છે? બા હમણાં એ ધૂળેટી ઉપર આવવાના છે. હાલો પપ્પા. હા આવજો મમ્મી. ત્યાંથી તમે ફટાફટ જ સીધું લઈને નીકળી જવું છે. હા તારે બત્તી લીધી ને પાછી, નગર પછી. ચાલો નીકળીએ હવે ધોળેસિયા જવા માટે. ત્યાંથી આપણે એક માંડવીને બાસકું લેવાનું છે મારા સાસુ સસરાનું. ચાલો મિત્રો, આપણે રણુજા પહોંચી ગયા છીએ. રણુજાની આરતી ચાલુ છે. બોલો ભાઈ, જય રામાપીર. આપણે બગોદરા પહોંચી ગયા છીએ નાસ્તા પાણી કરવા માટે. ગાંઠિયા અને ઇડલી સંભાર. ગાંઠિયા રથમાંથી લીધા છે, ગાંઠિયા અને જય ભવાનીમાંથી. ચાલો નાસ્તા પાણી કરી લઈએ. બગોદરા પહોંચી ગયા છે. વાગ્યા છે 8:30. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મણિલક્ષ્મી તીર્થધામ માણેજ, જે આવેલું છે તારાપુરથી તે વાસદ બાજુ જે રોડ જાય ને એ બાજુ રોડ ઉપર આવેલું છે. તો તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો અને જોડાઈ રહેજો મારી સાથે. ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છીએ મણિલક્ષ્મી તીર્થધામની અંદર, જે જૈન વાણિયા લોકોનું મંદિર છે અને એકદમ જોરદાર જગ્યા છે. બરાબર, કે તમે આવી જગ્યા ક્યારેય જોઈ જ નહીં. હું કહું ને તમને, એકવાર પૂરેપૂરો વિડીયો જોજો, તમને મજા આવશે અને જોડાઈ રહેજો મારી સાથે છેલ્લે સુધી. આ ભોજનાલય છે, એક નંબર છે હો ભાઈ. વાણિયાનું મંદિર છે એટલે જવું તેવું ન હોય. દેરાસર છે, જૈન દેરાસર, અને મહાલક્ષ્મી તીર્થધામ તરીકે સુપર જગ્યા છે. આ બેઠક વ્યવસ્થા જો લાકડાની એકદમ. તમે વાસદથી તારાપુર જાઓ ને, કે તારાપુરથી વાસદ જાઓ, ત્યાં વચ્ચે આવે છે આ મંદિર. એકવાર અવશ્ય મુલાકાત લેવા જેવી છે. એકદમ શાંતિ મળે, એકદમ શાંતિવાળું વાતાવરણ. ભોજનાલય ચાલુ છે પણ અમે જમી લીધું છે એટલે અમે જમવાનું નથી. નકર તો અમે રસ્તામાં જમી લીધું હતું આગળ. એટલે બાકી જોઈ શકો છો તમે. આજે તમે
આજે તમે જોઈ રહ્યા છો ને આ બધા જ આ ડિઝાઇનો છે ને માર્બલની ઓરિજિનલ માર્બલની અંદર બનાવેલી છે. જે આવું સમજો ને કે આવી ડિઝાઇન કે આવી જે આ કલાકૃતિ છે કે આવી કોતરણી છે મેં હજી સુધીમાં આવી ક્યારેય નથી જોઈ. એકદમ જોરદાર. આખું મંદિર માર્બલથી બનેલું છે. એટલે તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો અને આ વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો તમને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એ પણ જોઈ શકે કે આવી જોરદાર મંદિર પણ છે ક્યાં. અને એ પણ માર્બલની અંદર આટલું જોરદાર કોતરણી કામ કરેલું છે ને કે તમે જોતા જ રહી જશો. આની અંદર આપણે મંદિરની અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે, એટલે આપણે અંદર વિડીયો શૂટિંગ નથી કર્યું. ખાલી બહારથી વિડીયો શૂટિંગ કરવાની પરમિશન છે. આ જે તમે જોઈ રહ્યા છો એ ગાર્ડન એરિયા છે મંદિરની એક્ઝેક્ટ સામે છે. એકદમ જોરદાર છે. અને અહીંયા વાંદરાઓનો ત્રાસ થોડોક હોય ને એવું લાગે છે, કારણ કે ઘણા વાંદરાઓ અહીંયા આટા મારે છે. તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. આપણે પાછળ વાંદરા દોડી દોડીને જઈ રહ્યા છે. બાકી અને આ જે ટોય ટ્રેન છે ને એની અંદર બેસવાનું એકદમ ફ્રી છે. જે આખી મંદિર એટલું મોટું છે ને કે આ મંદિરને ફરતો આટો મારતા 20 થી 25 મિનિટ આ ટોય ટ્રેનની અંદર થાય છે. અને આપણે આ મંદિર પૂરું એક્સપ્લોર નથી કર્યું, કારણ કે આપણી પાસે ટાઈમ નહોતો. ફરીવાર જ્યારે આપણે આવશે ને ત્યારે આ મંદિરની પૂરેપૂરી ડિટેલ આપણે વિડીયો બનાવી અને તમારી સાથે શેર કરશું. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને બને તો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સર્કલ સાથે આ વિડીયો શેર કરજો જો તમને સારો લાગ્યો હોય તો. બાકી આવું મંદિર મેં હજી જોયું નથી. આ છે વાણિયા જૈન સમાજનું મંદિર. આ મંદિરે આવીને તમને એટલી શાંતિ અને સુકૂન મળશે ને કે તમને એમ થશે કે અહીંયા જ બેઠા રહીએ આપણે. આપણે આવી ગયા છીએ મહાલક્ષ્મી તીર્થધામ. જૈન લોકોનું તીર્થધામ છે, મંદિર છે. જોરદાર મંદિર છે. એક નંબર શું કહેવાય પેલું કલાકૃતિ કરેલી છે, જે શું કહેવાય ઘાટ કરેલો છે, જે જોરદાર કરેલો છે. આ મંદિરે એકવાર અવશ્ય મુલાકાત લેજો. તારાપુરથી બગોદરા તારાપુર વાળા રોડ ઉપર, તારાપુરથી વાસદ જાય ને એ બાજુ રોડ ઉપર આવે છે વચ્ચે મહાલક્ષ્મી તીર્થધામ વાણિયાનું મંદિર છે. અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે મંદિરમાં. બાકી અંદરની તમે એકવાર જોઈ જાઓ ને, એની મૂર્તિ છે, બધું કામ છે, એકદમ જોરદાર આવે. જોઈ શકો છો તમે, બહુ મસ્ત. નાઇટ વ્યૂ તો બહુ જોરદાર આવતો હોય. આપણી પાસે ટાઈમનો અભાવ છે, એટલા માટે આપણે આખું મંદિર એક્સપ્લોર નથી કરી શક્યા. ફરીવાર જ્યારે આવશે ને ત્યારે આખું મંદિરનું તમને આ દેરાસરનું તમને આખું એક્સપ્લોર કરીને બતાવશે. અને હવે અમે જઈ રહ્યા છીએ સુરત તરફ, હવે નીકળી રહ્યા છીએ. તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને જોડાઈ રહેજો અમારી સાથે.
ભાઈ વાગ્યા છે 10:30 અને આપણે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છીએ વાસદ ટોલ નાકા પછી. આજે તો પહેલી વાર આપણે 1 વાગે જ ત્યાં ઘરે પહોંચી જાય. ચાલો ચાલો ભાઈ એક્સપ્રેસ હાઈવે ઉપર રેસ્ટ કરવા માટે ઊભા રહ્યા છીએ. ત્યાં ખાઈ રહ્યા છીએ ચેવડો અને છાશ. તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ. અહીંયા પગતા 3-4 વાર તો રેસ્ટ કરવો જ પડે તો મજા આવે. બીજું કાંઈ નહીં, એક ધારી ક્યાં આવવા કરતા ધીમે ધીમે આંકે જાય અને રેસ્ટ કરતા જાય. બીજું શું હોય ને. ચાલો મળીએ હવે સુરત જઈને સીધા. ભાઈ આપણે ગામડેથી સુરત પહોંચી ગયા છે. તમે અમારો રસ્તાનો બ્લોગ જોયો રહેશે. અને મણી લક્ષ્મી મંદિર જોરદાર મંદિર છે. તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો. સ્પેશિયલ ન જાવ તો કાંઈ નહીં, પણ ગામડેથી રસ્તામાં આવતા હોય ને તો તારાપુર વટીને પછી આ વાસદ બાજુ આવીને ત્યાં રસ્તામાં આવે છે. મસ્ત મંદિર છે. વાણિયાનું મંદિર, જૈન વાણિયાનું મંદિર છે. મસ્ત મંદિર છે. અને આપણે 1:30 વાગે ઘરે પહોંચી ગયા હતા અને પછી સૂઈ ગયા હતા. અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવાનામાં છે જોરદાર હો ભાઈ, બાજરાનો રોટલો, દેશી રીંગણાનો ઓળો. થોડીક શરદી થઈ ગઈ છે એટલે નાકમાંથી અવાજ આવતો હોય છે એવું લાગે છે. અને ગોળ અને છાશ અને દેશી ઘી. ચાલો તો જમી લઈએ. અને જો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને તમારા મિત્રને પણ જો તમને સારો લાગ્યો હોય તો એને પણ, તમને જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રને પણ સારો લાગશે તો એની સાથે શેર કરો જરૂરથી વિડીયો તમારા ગ્રુપમાં. તો ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.